જગન્નાથ રથયાત્રા 2024 જગન્નાથ રથયાત્રા ક્યારે? જાણો કેમ દર વર્ષે યોજાય છે, તેનું મહત્વ ને સંપૂર્ણ કહાણી. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભવ્ય રથયાત્રા માટે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે 3 અલગ અલગ રથ બનાવવામાં આવે છે. યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે. ભગવાન વિશાળ રથ પર બેઠેલા ગુંડીચા મંદિર તેમની માસીના ઘરે પહોંચે છે. ઓડિશાનું પુરી મંદિર તેના રહસ્યો અને ચમત્કારોના કારણે ચર્ચામાં રહે છે. પુરી મંદિરની જગન્નાથ રથયાત્રા. જગન્નાથ રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે, જે દર વર્ષે અષાઢ મહિનામાં શરૂ થાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તારીખથી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થાય છે. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે 3 અલગ અલગ રથ પર સવાર થઈને શહેરમાં ફરવા જાય છે અને તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર જાય છે. પુરી, ઓડિશા, ભારતમાં સ્થિત જગન્નાથ મંદિર, જગન્નાથ ટેમ્પલ, પરંપરાગત રીતે અનાવસર અથવા અનાસાર સમયગાળા દરમિયાન દર વર્ષે 15 દિવસ માટે બંધ રહે છે. આ 15 દિવસ પછી રથ મહોત્સવ અથવા રથયાત્રા કાઢવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જગન્નાથ રથયાત્રામાં ભાગ લેનાર લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ શબ્દનો અર્થ થાય છે બ્રહ્માંડનો ભગવાન. જગન્નાથજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. દર ઓડિશાના પુરી શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારના દિવસે મુખ્યત્વે 3 દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રાનો સમાવેશ થાય છે. જગન્નાથ યાત્રા ક્યારે થશે શરૂ? જગન્નાથ રથ યાત્રા 2024 હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 7 જુલાઈ 2024ના રોજ સવારે 4:26 વાગ્યે શરૂ થઈ રહી છે. નિયતિથિ 8 જુલાઈ 2024ના સવારે 4:59 વાગ્યે સમાપ્ત થશે તથા ઉદ્યાતિથિ અનુસાર જગન્નાથ રથયાત્રા 2024માં 7 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. દર વર્ષે કેમ યોજાય છે રથયાત્રા? જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેને તાવ આવે છે. આ કારણથી ભગવાન જગન્નાથ 15 વર્ષ સુધી શયનખંડમાં આરામ કરે. આ સમયગાળા દરમિયાન પુરી મંદિર 15 દિવસ માટે બંધ રહે છે. આ પછી અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે તેઓ સ્વસ્થ થઈને તેમના આરામ ખંડમાંથી બહાર આવે છે અને આ ખુશીમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. કેવી રીતે યોજાય છે રથયાત્રા? ભવ્ય રથયાત્રા માટે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે 3 અલગ અલગ રથ બનાવવામાં આવે છે. યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે. ભગવાન વિશાળ રથ પર બેઠેલા ગુંડીચા મંદિર તેમની માસીના ઘરે પહોંચે છે, જ્યાં તેઓ થોડા દિવસો આરામ છે. આ પછી તે ફરીથી પોતાના ઘરે ફરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે. વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે, જેમાં ભાગ લેનાર ભાગ્યશાળી લોકોને 100 યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં પુરીમાં સ્નાન કરવાથી તમામ પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્ય મળે છે.